નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાની છે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા આમંત્રણ પત્રિકા સાથે કેમ અપાય છે પીળા ચોખા, શું છે તેનું ધાર્મિક મહત્વ. મિત્રો, આજની આ કથા ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ છે. તેથી કથા શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો અને આ કથાને અંત સુધી જરૂરથી સાંભળજો, કેમ કે અધૂરી કથા સાંભળવાથી અધૂરું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન ક્યારેય પણ જીવનમાં કામ આવતું નથી અને અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે. તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી રામ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી રામની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. જય શ્રી રામ. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પત્રિકા સાથે કેમ આપવામાં આવી રહ્યા છે પીળા રંગના જ ચોખા? જાણો તેનું અનોખું મહત્વ. રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાનો શુભ અવસર પીળા અક્ષતનો ઉપયોગ શા માટે? રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. 22મી જાન્યુઆરીએ રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે, જેમાં રામ મહોત્સવમાં યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં આમંત્રિત કરવા માટે રામ ભક્તોના સમૂહ ઘરે ઘરે પહોંચી રહ્યા છે અને દરેકને પીળા ચોખા સાથે આમંત્રણ આપવામાં આવી રહ્યા છે, જેથી દરેક વ્યક્તિના શુભ દિવસનો શુભ પ્રસંગનો ભાગ બની શકે. દેશભરમાં વિવિધ સ્થળોએ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં હજારો રામ ભક્તો જોડાઈ રહ્યા છે. કળશ યાત્રાની સાથે ભગવાન રામના સ્વાગત માટે રામ ભક્તો દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવી રહ્યો છે અને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, જેના કારણે અયોધ્યામાં જ નહીં પરંતુ દેશભરના મંદિરોમાં દીપ પ્રગટાવીને રામ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. અને આ સાથે મંદિરોમાં સુંદરકાંડ અને અખંડ રામાયણનો પાઠ પણ કરવામાં આવશે. પરંતુ ચોખાનું મહત્વ શું અને તેમાં પણ પીળા ચોખા શા માટે નિમંત્રણ પત્રિકા સાથે આપવામાં આવે છે? પ્રશ્ન તમને બધાને હશે. ત્યારે મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખાનો ઉપયોગ કોઈ પણ ધાર્મિક વિધિમાં થતો હોય છે અને હિન્દુ ધર્મમાં જ્યારે ધાર્મિક કાર્ય દરમિયાન તિલક લગાવવામાં આવે ત્યારે તેમાં પણ ચોખા લગાડવામાં આવે છે અને એવું કહેવાય છે કે પીળા ચોખાનો ઉપયોગ કરવાથી દેવી દેવતાઓ તરત પ્રસન્ન થાય છે. તેથી આ પ્રસંગે શુભ અવસર પર આમંત્રણ પત્રિકાની સાથે પીળા ચોખા આપવામાં આવી રહ્યા છે. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી રામની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી સંજુ ગુજરાતી સ્ટોરી ચેનલને
સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ. હર હર મહાદેવ.